જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કસ કર્યું અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્રનો ભાગ કોને માનવામાં આવે છે. તો આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે અંતઃકોષ રસઝાડ છે, ત્યારબાદ કે ગોલ્ગી કાય છે, લાઇસોઝોમ્સ છે અને રસધાની છે. એ ચારે ચાર અંગિકાઓ છે એને શું માનવામાં આવે છે? તો કે અંતઃપટલમય તંત્રના ભાગ માનવામાં આવે છે. તો કે એને શા માટે માનવામાં આવે છે? તો કે ચારે એકબીજાને સંલગ્ન કાર્ય કરે છે. ચારે શું કરે છે? તો કે એકબીજાને સંલગ્ન કાર્ય કરે છે. તો કે આવી રીતે છે આપણે જોઈએ તો કે હવે લાસ્ટ લેક્ચરની અંદર છે કે આપણે અંગિકાઓ વિશે છે એ અભ્યાસ કર્યો હતો કે અંતઃકોષ રસઝાડ જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ, તો કે જેને આપણે ER તરીકે ઓળખીએ છીએ. ER નું સંશોધન કોણે કર્યું હતું? જે ટેક્સ્ટ બુકની અંદર નથી આપેલું, આપણે છે એ માહિતી આપી હતી. ત્યારબાદ આપણે જોયું એના પ્રકારો શું છે, એના કાર્યો શું છે. તો કે બે પ્રકારની અંતઃકોષ રસઝાડ જોવા મળે છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શાના કારણે હોય છે? તો કે એના ઉપર કણિકાઓ આવેલી છે. એ કણિકાઓ શાની બનેલી છે? તો કે એ કણિકાઓ રિબોઝોમ્સની બનેલી છે. ત્યારબાદ આપણે જોયું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, તો કે લીસી રચનાઓ છે એ જોવા મળે છે. એના ઉપર કણિકાઓ એટલે કે રિબોઝોમ્સ છે એ ગેરહાજર હોય છે. બંનેના કાર્યો જોયા હતા કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ પ્રોટીન સંશ્લેષણ કરે છે, જ્યારે લીસી અંતઃકોષ રસઝાડ છે એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ લિપિડનું સંશ્લેષણ કરે છે. તો કે આપણે આવી રીતે છે હવે આગળ ભણવાનું છે. ગોલ્ગી કાય ભણી ગયા. ત્યારબાદની જે અંગિકા છે એ લાઇસોઝોમ. કે લાઇસોઝોમ અંગિકા છે એ કોણે શોધ કરી છે? અથવા તો કે લાઇસોઝોમ્સ અંગિકા જે છે એ બધા જ સુકોષ કેન્દ્રીય કોષની અંદર હાજર હોય છે. લાઇસોઝોમ્સ અંગિકા છે બધા જ સુકોષ કેન્દ્રીય કોષમાં હાજર હોય છે. હવે કે લાઇસોઝોમ્સ છે આપણે એવું કીધું હતું કે અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. અંતઃકોષ રસઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ અને રસધાની એ બધા છે એકબીજાને સંલગ્ન કાર્ય કરે છે. તો આપણે જોયું હતું કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાંથી શું ઉત્પન્ન થતું હતું? તો કે પેકેજિંગ સ્વરૂપે છે એ ER માંથી પેકેજિંગ સ્વરૂપે શું ઉત્પન્ન થાય છે? તો કે પ્રોટીન ઉત્પન્ન થાય છે. એ પ્રોટીનનું વહન છે કોણ કરે છે? તો કે પ્રોટીનનું વહન જે છે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક સંશોધન કરેલી ગોલ્ગી કાય નામની અંગિકા કરે છે. ત્યારબાદ જોયું કે હવે આપણે ભણવાનું છે લાઇસોઝોમ્સ વિશે. તો કે લાઇસોઝોમ્સ છે એ બધા સુકોષ કેન્દ્રીય કોષમાં છે એ હાજર હશે. લાઇસોઝોમ્સ કેવી અંગિકા છે? તો કે ગોળાકાર રચના જોવા મળે છે. કે લાઇસોઝોમ્સનો આકારની વાત કરીએ તો કે લાઇસોઝોમ્સ જે છે એ ગોળાકાર રચના જોવા મળે છે, અથવા તો કે પુટકીય રચના પણ તમે કહી શકો એને. કે પુટકીય રચના સંરચના પણ જોવા મળે છે. કેવી અંગિકા છે? તો કે બેવડા પટલમય અંગિકા છે. કેવી અંગિકા છે? તો કે બેવડા પટલમય અંગિકા છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ ગોલ્ગી લાઇસોઝોમ્સ જે છે એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. લાઇસોઝોમ્સ જે છે એને શું કહેવામાં આવે છે? તો કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. લાઇસોઝોમ્સ અંગિકા જે છે એને આત્મઘાતી કોથળી કહે છે, અથવા તો એને બીજા નામથી આપણે ઉચ્ચારીએ તો કે અનેક જૈવ અણુઓનું પાચન કરી શકે છે. અનેક જૈવ અણુઓનું શું કરી શકે છે? પાચન કરી શકે છે. તો કે હવે જૈવ અણુઓ એટલે શું કહેવાય? જૈવ અણુઓ શું છે? તો કે આપણા કોષની અંદર છે એ કાર્બોહાઈડ્રેટ્સ આવેલા હોય છે, કાર્બોદિત આવેલું છે, પ્રોટીન આવેલા છે, લિપિડ આવેલા છે. એ બધાને પાચન કરતા ઉત્સેચકો શું? તો કે ઈ બધાને પાચન કરતા ઉત્સેચકો. તો કે એ બધાને પાચન કરતા ઉત્સેચકો છે
એ શું હશે? તો કે બધાને પાચન કરતા ઉત્સેચકો છે. કાલે મેં તમને કીધું હતું કે ઉત્સેચકની ફરતે ઉત્સેચકો જે છે એની પાછળ કયો પ્રત્યય આવે છે? તો કે એઝ પ્રત્યય આવે છે. કયો પ્રત્યય આવે છે? એઝ પ્રત્યય આવે છે. કાલે આપણે છે ડિફરન્સ સમજ્યા હતા. ઉત્સેચકો શું છે, ઉદ્દીપક શું છે, અને આપણે જોયું તો અંતઃસ્ત્રાવો શું છે. તો એ ત્રણેય શબ્દોની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હોય છે. તો આપણે બેઝિક થી છે એને ક્લિયર કરવાનું છે. અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે. ઉત્સેચકો જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એ સબસ્ટન્સ સાથે જોડાઈ જાય છે, એટલે કે કોઈ પદાર્થ સાથે એ જોડાઈ જાય અને બાઇન્ડિંગ સાઈડથી, અને ત્યારબાદ છે એ પ્રક્રિયા વેગ વધારીને નિપજમાં ફેરવે છે. આપણે 9મા ચેપ્ટરની અંદર છે ઓલરેડી એનું ડિસ્કશન કરવાનું છે એના ક્લાસિફિકેશન વિશે. ઉત્સેચકો છે એની પાછળ એઝ પ્રત્યય આવે છે, અને ઉદ્દીપક જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં સીધી રીતે ભાગ લેતા નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાને શું કરે છે? ઝડપી બનાવે છે. કે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે છે કોણ જવાબદાર છે? તો કે રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે છે એ ઉદ્દીપક જવાબદાર છે. તો કે આવી રીતે છે એ લાઇસોઝોમ્સની માહિતી છે આપણા ટેક્સ્ટબુક મુજબ આપી છે. કે અનેક આની અંદર જોઈએ તો કે એની રચના છે આપણે દોરીએ, એની સંરચના છે એ દર્શાવીએ તો આપણે ગોળાકાર આકૃતિ છે એ દર્શાવવાની રહેશે. કે બેવડી પટલમય રચના છે અને અંદરના ભાગમાં છે એનો કોષરસ જીવરસ હશે. તો હવે કે એ ઉત્સેચકો ધરાવે છે. શું ધરાવે છે? ઉત્સેચકો. તો કે કેવા કેવા પ્રકારના ઉત્સેચકો? અહીંયા આપણે કીધું કે જૈવ અણુઓ છે, તો કે આ છે એનો ભાગ છે, અથવા તો કે લાઇસોઝોમ્સની પીએચ એસિડિક હોય છે. ઉત્સેચકોની આપણે વાત કરીએ તો કે કાર્બોહાઈડ્રેટ્સ, લાઇપેઝ, ન્યુક્લિયસ, પ્રોટીએઝ. હવે તમે અહીંયાથી બધા વિદ્યાર્થી મિત્રો જોઈ શકતા હશો કે એના પાછળના ભાગે છે એઝ પ્રત્યય આવે છે. તો કે કેવા જૈવ અણુઓનું પાચન કરી શકે છે? તો કે આપણા કોષની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ્સ ઉત્સેચક જે છે એ કાર્બોદિતનું પાચન કરશે. શું કરશે? તો કે કાર્બોદિતનું પાચન કરશે. લાઇપેઝ જે છે એ લિપિડનું પાચન કરે છે. ન્યુક્લિયસ છે એ ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. પ્રોટીએઝ છે તો કે પ્રોટીનના ઘટકોનું પાચન કરે છે. તો કે આવા બધા જૈવ અણુઓનું પાચન કરવા માટે છે એ લાઇસોઝોમ્સની અંદર રહેલા ઉત્સેચકો જવાબદાર છે. કોણ જવાબદાર છે? ઉત્સેચકો જવાબદાર છે. હવે આપણે આના પીએચ ની વાત કરીએ તો કે લાઇસોઝોમ્સની પીએચ 5 હોય છે. એની અંદર કેવી પીએચ હોય છે? 5 પીએચ હોય છે, એટલે કે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. લાઇસોઝોમ્સ જે છે એ શું ધરાવે છે? તો કે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. હવે આપણે કેવી રીતે કહી શકીએ? અંતઃકોષ રસજાળ, ત્યારબાદ જોયું ગોલ્ગી કાય અને લાઇસોઝોમ્સ એ સંલગ્ન પ્રક્રિયા કરે છે. તો આપણે સૌપ્રથમ જોયું હતું કે ઈઆર માંથી શું ઉત્પન્ન થતું હતું? પ્રોટીન. પ્રોટીન વહન કોણ કરતું હતું? ગોલ્ગી કાય. અને ગોલ્ગી કાય ત્યારબાદ છે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સ નિર્માણ કરવા માટે પણ જવાબદાર અંગિકા છે. તો ત્યારબાદ જે ઘટકો બાકી રહે છે એ બધા લાઇસોઝોમ્સ જે છે એનું પાચન કરવા માટે જવાબદાર છે. કયા બધા ઘટકો? તો અહીંયા કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ, પ્રોટીન, એ બધા જે ઘટકો જે છે એનું પાચન કરવા માટે જે છે એ આ જવાબદાર જે છે એ પીએચ કે એની અંદર 5 પીએચ હોય છે, એટલે કે એસિડિક પ્રકૃતિ ધરાવે છે.
ત્યારબાદ એ બહુરૂપીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ કેવી અંગિકા કહેવાય છે? બહુરૂપીય અંગિકા. એ અંગિકા છે એ બહુરૂપીય અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. અને કોષની અંદર રહેલા જે વધારાના જે ઘટકો જે છે એનું પાચન, એટલે કે કોઈ પણ વધારાની જે અંગિકા હશે, કોઈ અંગિકા મૃત પામી ગઈ હશે તો મૃત પામેલી અંગિકાઓનું વિઘટન ક્યાં થશે? તો કે લાઇસોસોમ્સની અંદર. ક્યાં થશે? તો કે લાઇસોસોમ્સની અંદર. હવે કે લાઇસોસોમ્સ જે છે એનું સંશોધન ક્યાંથી થયું હતું? અને લાઇસોસોમ્સનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક જે છે એ કોણ છે? તો હવે આપણે જોઈએ કે આ આપણા ટેક્સ્ટબુક મુજબ છે એ આટલી માહિતી છે. હવે કે લાઇસોસોમ્સનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે એ ક્રિસ્ટિન ડી દવે નામના જે સાયન્ટિસ્ટ જે છે એ લાઇસોસોમ્સનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે. જે આપણી એક્સ્ટ્રા માહિતી છે. ક્યાંમાંથી સંશોધન કર્યું? તો કે યકૃતના કોષમાંથી. શામાંથી સંશોધન કર્યું? તો કે યકૃત કોષમાંથી લાઇસોસોમ્સનું સંશોધન કરવામાં આવ્યું છે. ત્યારબાદ કે એ યકૃતના કોષમાંથી સંશોધન કર્યું અને લાઇસોસોમ્સ કયા કોષોની અંદર ગેરહાજર હશે? ખાસ નીટ માટેનો એ એક્સ્ટ્રા પોઈન્ટ જે છે કે વર્ધનશીલ પ્રદેશ ત્યાં ભાગમાં, તો કે વર્ધનશીલ પ્રદેશ અને પુખ્ત આરબીસી માં ક્યાં ગેરહાજર હશે? તો કે પુખ્ત આરબીસી એટલે હવે તમને યાદ આવી જવું જોઈએ. આના ચેપ્ટરની અંદર સતત આપણે 3 થી 4 વખત એ ફૂલ ફોર્મ ઉચ્ચારણ કર્યું છે. રેડ બ્લડ સેલ અથવા તો આપણે એને રક્તકણ તરીકે ઓળખીએ છીએ. તો કે આ વર્ધનશીલ પ્રદેશ અને પુખ્ત આરબીસી માં છે એ લાઇસોસોમ્સ ગેરહાજર હોય છે. બાકી બધા સુકોષ કેન્દ્રિત કોષની અંદર છે એ લાઇસોસોમ્સ છે એ હાજર જોવા મળે છે. હવે કે વર્ધનશીલ પ્રદેશ એટલે શું? હવે તમે 11th સાયન્સની અંદર છો એટલે તમારા માટે એક સવાલ નવો હશે. તો કે આપણે જોઈએ છીએ કે વનસ્પતિ છે સતત વિકાસ પામતી હોય છે. તો કે વનસ્પતિનો જે ઉપરનો ભાગ જે છે, ટોચનો ભાગ છે, જ્યાં કેવા કોષો હશે? વર્ધનશીલ કોષો, એટલે કે સતત નવા કોષોની અંદર ઉમેરો થતો હશે એવી પેશીને છે આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો કે ઉપરનો ભાગ અથવા તો કે મૂળની અંદર રચના જે છે કે મૂળની જો અગ્રસ્ત ભાગ જે છે જેને મૂળ ટોપ તરીકે ઓળખાય છે, તો એ મૂળ ટોપના ભાગમાં પણ વર્ધનશીલ પ્રદેશ જે છે કહેવાય છે. એ વર્ધનશીલ પ્રદેશની અંદર લાઇસોસોમ્સ છે એ ગેરહાજર હશે. એટલે કે પુખ્ત આરબીસીમાં અને વર્ધનશીલ પ્રદેશમાં જે એ લાઇસોસોમ્સ ગેરહાજર છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે રસધાની. કે રસધાની કોને કહેવાય? રસધાનીનું કાર્ય શું છે? તો કે રસધાની જે છે એ કોષ રસમાં પટલથી આવૃત રચનાને રસધાની કહે છે. હવે આ રસધાની જે છે એ આપણો તફાવત પણ આપણે સારી રીતે છે એ ભણી ગયા છીએ. તો કે આવી રીતે છે રસધાની છે એ જોવા મળે છે. હવે આ જે ભાગ જે છે એ રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને ટોનોપ્લાસ્ટ કહેવાય છે. અને શું કહેવામાં આવે છે? ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે કે આ રસધાનીની જે રચના જે છે એનું કાર્ય શું છે? રસધાની છે કેટલા કદની હશે? તો કે રસધાની પણ બધા જ સુકોષ કેન્દ્રિત કોષમાં હાજર હશે. બધા જ સુકોષ કેન્દ્રી કોષમાં હાજર જોવા મળશે. હવે કે બધા જ સુકોષ કેન્દ્રી કોષમાં છે રસધાની હાજર હોય છે. વનસ્પતિ કોષની આપણે વાત કરીએ. વનસ્પતિ કોષ
તો કે વનસ્પતિ કોષની અંદર છે રસધાની કેટલા ટકા હિસ્સો કોષનો આવરી લે છે? તો કે 90% હિસ્સો જે છે એ રસધાની દ્વારા આવરી લેવામાં આવે છે. જ્યારે પ્રાણીઓમાં છે એ સૂક્ષ્મ કદ ધરાવે છે. કે રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં છે એ 90% હિસ્સો આવરી લે છે. એટલા માટે કોષ કેન્દ્ર મધ્યમાં જોવા મળતું નથી. કોષ કેન્દ્ર ક્યાં જોવા મળે છે? તો કે કોષ કેન્દ્રને કોષરસ પટલ તરફ ખસી જવું પડે છે. જ્યારે પ્રાણી કોષની અંદર સૂક્ષ્મ કદની રસધાની જોવા મળે છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મિસ્ટેક કરી હતી કે આપણે જ્યારે તફાવત લખ્યો હતો ત્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોએ એવું લખ્યું હતું કે પ્રાણી કોષમાં છે એ અભાવ હોય છે. કેના ઉપરથી લખ્યું હતું? કારણ કે ટેક્સ્ટબુકની અંદર પ્રાણી કોષની અંદર રસધાની છે દર્શાવી નથી, પરંતુ પ્રાણી કોષમાં સૂક્ષ્મ કદની રસધાની આવેલી હોય છે. હવે કે રસધાનીનું કાર્ય શું છે? તો કે પાણી, ઉત્સર્ગ પદાર્થો અને આયનોનો સંગ્રહ કરે છે. શું કરે છે? એટલે કે જસ્ટ આપણે એક્ઝામ્પલ કહીએ કે કચરો, વધારાના જે ઉત્સર્ગ પદાર્થો છે, કયા? તો કે કોષની અંદર રહેલા વધારાના ઉત્સર્ગ પદાર્થો, આયનો અને પાણીનો સંગ્રહ છે કરવાનું કાર્ય છે એ રસધાની કરે છે. રસધાનીનું કાર્ય શું છે? તો કે પાણી, કોષરસ, ઉત્સર્ગ પદાર્થો, આયનો એનો સંગ્રહ કરવા માટે છે રસધાની છે એ જવાબદાર છે. હવે આપણે અહીંયા દોરીએ છીએ આ કોષ છે, કોષની અંદર રસધાની છે. હવે આપણે કાલે ભણી ગયા હતા આગળના લેક્ચરની અંદર કે કોષરસ પટલના વહન દ્વારા છે આપણે એક્ટિવ ટ્રાન્સપોર્ટ, ડિફ્યુઝન, પેસિવ એ બધા પ્રકારો છે એ ભણી ગયા હતા. એટલે કે જેને આપણે કહીએ છીએ મંદ વહન, સક્રિય વહન, સાનુકૂલિત વહન. તો કે અહીંયા આ શા માટે યાદ કરાવું છું? તો કે અહીંયા એક વાક્ય આપ્યું છે, એક સેન્ટેન્સ આપ્યું છે કે સાનુકૂલિત વહનની અંદર આપણે જો રચનાની અંદર વાત કરીએ તો કે જે સાનુકૂલિત રચના જે છે કે સાનુકૂલિત વહનની અંદર શું કીધું હતું કે ધ્રુવીય ભાગો અધ્રુવીય ભાગમાંથી પસાર થઈ શકતા નથી. તો કે એ આપણે સક્રિય વહન જોયું હતું કે ઢોળાંશ વિરુદ્ધ શું કાર્ય કરે છે? તો કે ઢોળાંશ વિરુદ્ધ જે છે એ વહન થાય છે અને અહીંયા કોષ ની અંદર એનું પ્રમાણ કોષરસ કરતા વધારે હોય છે. શું હોય છે? કે આની અંદર છે કોષરસ એટલે કે પાણી, ઉત્સર્ગ પદાર્થો, આયનોનો સંગ્રહ કરે છે. એટલે કે કોષની અંદર સંકેન્દ્રણ ઓછું હોય છે અને કોષરસમાં વધારે હોય છે. તો એ સાને આધારે એ કયા પદ્ધતિ ઉપર વહન કરતું હશે? તો કે સાનુકૂલિત વહન જે છે જે ઢોળાંશ વિરુદ્ધ છે એ કાર્ય કરે છે. તો આવી રીતે છે એ આપણે રસધાનીની અંદર છે એ કોષરસ કરતા છે એનું સંકેન્દ્રણ છે એ વધારે જોવા મળે છે. એટલે કે સાનુકૂલિત વહન છે એ જોવા મળે છે. તો આ જે આપણે વાત કરીએ છીએ, જે રસધાની વિશે વાત કરીએ છીએ, રસધાનીનું કાર્ય શું છે, રસધાની કેટલા કદની હોય છે, રસધાની છે એ જુદા જુદા વધારેના ઉત્સર્ગ દ્રવ્યો છે એની અંદર જોવા મળે છે. તો હવે આપણે આ બે અંગિકાઓ છે એ પૂર્ણ થઈ. તો હવે આપણે સમજીએ કે ઈઆર માંથી ઉત્પન્ન થયેલું પ્રોટીન, ઈ પ્રોટીનનું વહન કોણ કરે છે? ગોલ્ગી કાય વહન કરે છે. ત્યારબાદ છે એનું કોઈ ઘટકોનું પાચન. તો કે પાચન માટેની અંગિકા કોણ છે? તો કે લાઇસોસોમ્સ. હવે પાચન થઈ ગયું ત્યારબાદ છે આપણને ખબર જ છે શું વધે? તો કે ઉત્સર્ગ પદાર્થો વધે. તો એ ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ ક્યાં થાય? તો કે રસધાનીની અંદર થાય. તો કે આવી રીતે છે એ ચારેય અંગિકાઓ છે એકબીજાના કાર્યો સાથે શું છે? સંકળાયેલી છે. શું છે? તો કે ઈઆર માંથી પ્રોટીન ઉત્પન્ન થયું. એ પ્રોટીનનું વહન છે એ ગોલ્ગી કાય દ્વારા થાય છે. અમુક જરૂરિયાત છે એ ચેન્જીસ આવે છે, એની અંદર રૂપાંતરણ થાય છે. ત્યારબાદ છે કે લાઇસોસોમ્સની અંદર આવે છે. લાઇસોસોમ્સની અંદર બધા જૈવ અણુઓનું પાચન થાય છે અને ત્યારબાદ છે એ પાચન થઈ ગયા બાદ છે એ ઉત્સર્ગ પદાર્થો બાકી રહે છે. તો એ ઉત્સર્ગ પદાર્થો છે એનો સંગ્રહ ક્યાં થાય છે? તો કે રસધાનીની અંદર છે એનો સંગ્રહ થાય છે. ત્યારબાદ આ ચાર અંગિકા જે છે એ શું માનવામાં આવે છે? તો કે અંતઃપટલમય તંત્રના ભાગો માનવામાં આવે છે. હવે પછીની છે અંગિકા વિશે આપણે વાત કરીએ છીએ
તો એ અંગિકા વિશે જે છે એ કણાભસૂત્ર, જેને આપણે છે માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીની જે અંગિકા આપણે ભણીએ છીએ એ અંગિકાનું નામ છે એ કણાભસૂત્ર, જે તમે બધા વિદ્યાર્થી મિત્રોએ છે એ નામ ઘણી વખત સાંભળ્યું હશે આગળના ધોરણની અંદર પણ. તો કે કણાભસૂત્ર જે છે કણાભસૂત્ર, તો એ કણાભસૂત્રને શું કહેવામાં આવે છે? તો કે માઇટોકોન્ડ્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે માઇટોકોન્ડ્રિયા કહીએ છીએ. તો કે એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની અંદર અભિરંજક કરવું પડે છે. શું કરવું પડે છે? માઇક્રોસ્કોપમાં અભિરંજક કર્યા બાદ જોઈ શકીએ છીએ. કેવી રચના છે? તો કે બેવડા પટલમય અંગિકા છે. હવે કે એનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ છે? તો કે એનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક છે એ કોલિકર. સૌ પ્રથમ છે એ કોલિકરે છે શું કર્યું? તો કે જે જંતુઓ અથવા તો કે પક્ષીઓ સ્નાયુઓમાંથી છે એ કણાભસૂત્રનું સંશોધન કર્યું. કે કોના સ્નાયુઓમાંથી? તો કે પક્ષીઓના જે સ્નાયુઓ છે, ઉડ્ડયન માટેના જે સ્નાયુઓ છે એના સ્નાયુઓમાંથી છે કોલિકર નામના સાયન્ટિસ્ટ દ્વારા છે એ કણાભસૂત્ર નામ આપવામાં ના આવ્યું હતું. ફક્ત એને છે ને જોયું હતું અથવા તો કે એને એનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ છે કે બેન્ડા નામના જે સાયન્ટિસ્ટ કે બ્રાન્ડા નામના જે વૈજ્ઞાનિક છે એને કણાભસૂત્ર નામ આપ્યું. કે સૌ પ્રથમ જે છે કણાભસૂત્ર નામ આપનાર વૈજ્ઞાનિક કોણ છે? તો કે બ્રાન્ડા નામના જે સાયન્ટિસ્ટ જે છે એમને છે કણાભસૂત્રનું નામ છે એ આપ્યું છે. તો આવી રીતે છે કણાભસૂત્રનું સંશોધન થયું છે કે પક્ષીઓના ઉડ્ડયનમાંથી છે એનું સંશોધન થયું છે. હવે કે કણાભસૂત્ર જે છે એના કદ અને આકારમાં વિવિધતા જોવા મળે છે. તેમની સંખ્યાના આધારે આપણી દેહ ધાર્મિક ક્રિયાઓ નક્કી થાય છે. કે એમની સંખ્યા આધારે આપણી દેહ ધાર્મિક ક્રિયા ની ક્ષમતાઓ છે એ નક્કી થાય છે. તો કે આવું આપણે કઈ રીતે કહી શકીએ? તો કે આપણી સંખ્યા, આપણે જોયું હતું વનસ્પતિ કોષની અંદર કણાભસૂત્રોની સંખ્યા ઓછી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર છે એ કણાભસૂત્રોની સંખ્યા વધારે હોય છે. તો આપણે ખ્યાલ છે કે કણાભસૂત્ર છે એનું કાર્ય શું છે? તો કણાભસૂત્રનું કાર્ય છે એટીપી ઉત્પન્ન કરવાનું, એટલે કે ઉર્જા નિર્માણ કરવાનું, અથવા એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પાવર હાઉસ. કોષનું પાવર હાઉસ તરીકે ઓળખાતી અંગિકાનું નામ આપો તો કે જેને કણાભસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કે એનું કાર્ય શું છે? એટીપી નું ઉત્પન્ન કરવાનું, ઉર્જા નિર્માણ કરવાનું કાર્ય છે. તો આપણે જોયું હતું જ્યારે ડિફરન્ટ જોતા હતા એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ વિશે, તો કે જે વનસ્પતિ કોષ જે છે એમાં સંખ્યા ઓછી હોય છે સરખામણીમાં પ્રાણી કોષની. કે પ્રાણી કોષમાં શા માટે કણાભસૂત્રોની સંખ્યા વધારે છે? તો કે પ્રાણીઓ છે એ સતત હલનચલન કરે છે, ખોરાકની શોધમાં નીકળે છે અને પ્રજનનની ક્રિયાઓ કરવા માટે છે એમને છે વધારે એનર્જીની જરૂર પડે છે. જ્યારે વનસ્પતિ કોષ એક જગ્યાએ સ્થાયી છે, તો સ્થાયી હોવાના કારણે એની અંદર જે ઓછી માત્રાની અંદર છે એટીપીની જરૂરિયાત છે એ રહે છે. તો આવી કે સંખ્યાના આધારે આપણી દેહ ધાર્મિક ક્રિયાઓ નક્કી થાય છે કે કોઈ કોષની અંદર છે એ જે કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા જો વધારે માત્રાની અંદર હશે તો એમાંથી વધારે એટીપી ઉત્પન્ન થશે. તો આવી રીતે આપણે કહી શકીએ કે એની સંખ્યાના આધારે આપણી દેહ ધાર્મિક ક્રિયાઓ છે એ નક્કી થાય છે. હવે અહીંયા કીધું કે કદ અને આકારમાં વિવિધતા જોવા મળે છે. તો એનો આકાર રકાબી અને નળાકાર હોય છે, અથવા તો કે નળાકાર રચના જોવા મળે છે. અહીંયા આપણે આકૃતિ દોરીએ કે એ બેવડા પટલમય અંગિકા જ છે. તો ઈ બેવડા
બેવડી પટલમય અંગિકા જે છે એ કણાભ સૂત્રની અંદર છે આવી રીતે છે એ રચના દર્શાવે છે. આ બહારનો ભાગ જે છે એને બાહ્ય પટલ કહેવાય છે. આ ભાગ જે છે એને અંતઃપટલ કહેવાય. તો આવી રીતે જે છે કણાભ સૂત્ર કદ અને આકારમાં વિવિધતા દર્શાવે એટલે કે રકાબી જેવી પણ હોય છે અને નળાકાર રચના પણ જોવા મળે છે. હવે એના વ્યાસ વિશે વાત કરીએ તો એનો વ્યાસ જે છે એ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર જેટલો જોવા મળે છે અને એની લંબાઈની વાત કરીએ તો 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર જેટલી એની લંબાઈ જોવા મળે છે. એનો વ્યાસ છે એ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર અને લંબાઈ છે 1 માઇક્રોમીટર થી 4.1 માઇક્રોમીટર. હવે કે આ જે આપણે કણાભ સૂત્રની વાત કરીએ છીએ એ કયા કયા કોષમાં હાજર હશે તો કે સુકોષ કેન્દ્રીય કોષમાં, બધા સુકોષ કેન્દ્રીય કોષમાં હાજર છે, પરંતુ અમુક ફૂગ જે છે એની અંદર જે છે આ કણાભ સૂત્ર છે એ ગેરહાજર જોવા મળે છે. એ આપણે પછી નીચેના લેક્ચરની અંદર છે ડિસ્કશન કરીશું. તો કે એનો વ્યાસ છે એ 0.5 માઇક્રોમીટર, લંબાઈ છે એ 1 થી 4.1 માઇક્રોમીટર. બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કયા બે ભાગ તો કે અંતઃપટલ અને બાહ્ય પટલ. અંતઃપટલ અને બાહ્ય પટલ બંને પોતાના વિશિષ્ટ કાર્યોથી અલગ પડે છે. અંતઃપટલ છે એ ફરીવાર બે ભાગમાં વિભાજિત થાય છે. અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ. પહેલા આપણે વાત કરીએ બાહ્ય પટલ. તો કે આ બાહ્ય પટલ જે છે એ શું કરે છે તો કે કણાભ સૂત્રની સીમા નક્કી કરે છે. શું કરે છે? કણાભ સૂત્રની સીમા નક્કી કરે છે. જ્યારે આ અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ, તો આપણે અહીંયા જોઈ શકો છો આ જે ભાગ જે છે એને કહેવાય છે બાહ્ય કક્ષ. આ જે ભાગ જે છે એને કહેવાય છે અંતઃકક્ષ. તો કે આવી રીતે છે અંતઃકક્ષ અને બાહ્ય કક્ષ જોવા મળે છે. તો કે અંતઃકક્ષની અંદર અનેક ઉત્સેચકો આવેલા હોય છે કે એની અંદર પણ ઘણા બધા પ્રકારના ઉત્સેચકો છે એ જવાબદાર છે. એની અંદર પણ ઘણા બધા ઉત્સેચકો આવેલા છે. હવે કે આ બાહ્ય કક્ષ અને અંતઃકક્ષ જે આ જે ભાગ જે છે એને આધારક તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? આધારક તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ તો મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? મેટ્રિક્સ, એટલે કે આધારક છે એનું નિર્માણ થાય છે. જ્યારે એનો અંતઃકક્ષ જે છે, આ અંતઃકક્ષ જે છે એ કેવો છે? બાહ્ય કક્ષ જે છે એને આધારક તરીકે આપણે ઓળખીએ છીએ. અંતઃકક્ષ છે અનેક ઉત્સેચકો આવેલા છે અને અનેક ગળીઓનું નિર્માણ કરે છે. શું કરે છે? અનેક આવી ગળીઓમય રચના બનાવે છે. તો આ ગળીઓમય જે રચના જે છે એને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. એ રચના અથવા તો એ ભાગને શું કહેવાય છે? એ રચના અથવા તો કે ભાગને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે, જે અંતઃપટલમય અંતઃકક્ષ દ્વારા નિર્માણ પામે છે. બાહ્ય કક્ષ જેને આપણે મેટ્રિક્સ અથવા તો આધારક તરીકે ઓળખીએ છીએ. હવે કે આ જે કણાભ સૂત્ર જે છે એનું કાર્ય આપણને ખ્યાલ છે. એટીપી નિર્માણ કરવાનું અથવા તો એને શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જે આ અંગિકા જે છે એની એક બીજી મેઇન ખાસિયત જે છે કે સ્વયંજનન. અર્ધ સ્વયંજનન પામતી અંગિકા છે. શું છે? અર્ધ સ્વયંજનન પામતી અંગિકા. તો હવે સ્વયંજનન શબ્દ આપણા માટે નવો નથી. એક વખત આગળ પણ આવી ગયો કે જ્યારે આપણે રિબોઝોમ્સની રચના કરતા હતા ત્યારે ભાષાંતર શબ્દ આવ્યો હતો, ત્યારે આપણે સમજાવ્યું હતું કે રેપ્લિકેશન કોને કહેવાય, ટ્રાન્સલેશન કોને કહેવાય અને ટ્રાન્સફોર્મેશન કોને કહેવાય. જેને સ્વયંજનન કહેવાય છે, પ્રત્યાંકન કહેવાય છે અને ભાષાંતર તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે આ જે કાર્ય જે છે કે એટીપી નિર્માણ કરે છે, તો અર્ધ સ્વયંજનન પ્રક્રિયા આપણે શાના આધારે કીધું છે? તો
તો કે આ જે અંગિકા જે છે એની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. શું આવેલું હોય છે કે આની જે ભાગ જે રચનાઓ છે એના ઉપર છે એ રિબોઝોમ્સ આવેલા હોય છે, કે એની રચના રિબોઝોમ્સ આવેલા છે. ત્યારબાદ 17S એટલે કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળતા રિબોઝોમ્સ છે એ પ્રકારના રિબોઝોમ્સ છે અહીંયા કણાભસૂત્રની અંદર આવેલા હોય છે. કણાભસૂત્રને પોતાના ડીએનએ અને આરએનએ હોય છે. કણાભસૂત્ર જે છે એ શું છે તો કે કણાભસૂત્રને પોતાના ડીએનએ અને આરએનએ હોવાના કારણે સ્વયં જનન પામતી અંગિકા છે. શું છે તો કે સ્વયં જનન પામતી અંગિકા છે. હવે આ સવાલ છે ઘણી બધી રીતે પૂછાઈ શકે છે. કણાભસૂત્ર વિશે લખો, અથવા કોષના પાવર હાઉસ વિશે સમજાવો, અથવા સ્વયં જનન પામતી અંગિકા વિશે સમજાવો, અથવા તો એવું કે ઝારક શ્વસન. આ અંગિકા શું કરે છે? ઝારક શ્વસન કરે છે. તો કે ઝારક શ્વસન દર્શાવતી અંગિકા વિશે વર્ણન કરો. તો કે કણાભસૂત્ર છે એ ઝારક શ્વસન કરે છે. હવે ઝારક શ્વસન કોને કહેવાય અને અઝારક શ્વસન કોને કહેવાય એ ઓલરેડી ધોરણ 10 ની અંદર તમે જૈવિક ક્રિયાઓમાં ભણી ચૂક્યા છો કે જે સજીવો છે એ પોતાના શ્વસનની ક્રિયાઓમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે, જેને આપણે ઝારક શ્વસન કહીએ છીએ. તો આ અંગિકા કણાભસૂત્રની અંગિકા શું છે તો કે ઝારક શ્વસન કરે છે. તો કે એની અંદર ઉત્સેચકો આવેલા હોય છે, અર્ધ સ્વયં જનન પામતી છે, પોતાના ડીએનએ અને આરએનએ આવેલા છે. અને ખાસ કે એ વિભાજન કે કોષ વિભાજન થતું હશે એટલે કે દ્વિભાજન સ્વરૂપે, કયા સ્વરૂપે વિભાજન પામશે? એનું પ્રજનન કયા સ્વરૂપે થાય છે તો કે દ્વિભાજન. દ્વિભાજન એટલે તમે સમજી શકતા હશો કે આ જે કોષ જે છે એમાંથી બીજા બે બાળ નવા કણાભસૂત્રનું નિર્માણ થાય છે. એટલે કે દ્વિભાજન સ્વરૂપે થાય છે કે એકમાંથી બે નવા ભાજનની ક્રિયા જે છે એ આપણે પછી છે એ 12th સાયન્સની અંદર જે ભણવામાં આવે છે ત્યારે એના વધે વિશેષ ડિસ્કશન કરીશું. તો કે દ્વિભાજન એટલે કે એક કોષમાંથી બીજા બે નવા બાળકોષ છે એ નિર્માણ પામે છે. તો કે કણાભસૂત્ર છે કેવી રીતે વિભાજનની ક્રિયા થાય છે તો કે વિભાજન અથવા તો પ્રજનનની ક્રિયા તો કે દ્વિભાજન સ્વરૂપે થાય છે. તો આ બધી જે માહિતી જે છે આપણે કણાભસૂત્ર વિશે છે એ લખવાનું છે. કણાભસૂત્રને કેવી અંગિકા કહેવાય છે, કોષનું પાવર હાઉસ કહેવાય છે, સ્વયં જનન પામતી અંગિકા કહેવાય છે, કણાભસૂત્ર કહેવાય છે, ઝારક શ્વસન તરીકે ઓળખાય છે, અથવા તો કે દ્વિભાજન પામતી અંગિકા વિશે લખો. તો ઘણા બધા રીતે આ સવાલ છે એ પૂછાઈ શકે છે. હવે પછીના આપણે આ લેક્ચરની અંદર છે આપણે આગળ છે એ ડિસ્કશન કરીશું કે રંજક દ્રવ્ય કોને કહેવાય છે અને હરિત કોણ છે એ શું છે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.